રાજકોટ જિલ્લામાં હેલ્મેટના કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં રાજકોટમાં કોંગ્રેસ પ્રેરિત વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ વિરોધનું મુખ્ય કારણ તાજેતરમાં રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આગામી 8 સપ્ટેમ્બરથી દ્વિચક્રીય વાહન ચાલક અને પાછળ બેસનારા બંને માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાનો નિર્ણય છે। આ નિર્ણય સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વિરોધ કરનારાઓ કહેવું છે કે આ કાયદો સામાન્ય જનતા ખાસ કરીને મજૂર વર્ગ માટે અસહજ અને અન્યાયી છે। તેમનો તર્ક છે કે હેલ્મેટનો કાયદો માત્ર દંડ વસૂલવાની નીતિ બની ગયો છે। વિરોધ કરનારા લોકો પહેલા શહેરના રસ્તાઓ સુધારવાની અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવાની માંગ કરી રહ્યા છે। स्मार्ट सिटी नहीं खाड़ा सिटी है। खाड़ा सिटी खाड़ा ऐसे ने तो माथू भांगी जाए। हेल्मेट की जरूरत थी पब्लिक ने हावी जरूरत है यहाँ તમે નો કેવું બધાને સમજાવું આ વસ્તુ અમે પબ્લિક ને સમજાવી અમારા માટે નથી પબ્લિક માટે છે। અમારે જ્યારે જરૂરત છે અત્યારે સાઈન કરી દો તમે અમે તમે જનજીવન પ્રત્યે જાગૃતિ તો પેલા ખાડા પૂરો પછી હેલ્મેટનો નિયમ બહાર પાડો। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકોને કેમ હેરાન કરવા, કેમ આર્થિક રીતે લૂંટવા, એના સિવાય બીજો કોઈ ધંધો કરતી નથી। જોવા જાય કે 8 સપ્ટેમ્બર થી રાજકોટ કમિશનર શ્રી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે હેલ્મેટ ફરજિયાત। અમે પણ માનીએ કે હેલ્મેટ એ આપણા સુખાકારી માટે હોય છે, પણ તમને એટલી જ બધી લોકોની સુખાકારીની પેઢી હોય તો રાજકોટના તમામ રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે, ખૂબ મોટા એક્સિડન્ટો થાય છે। તો એનું પેલા નિવારણ લાવો। તમારે જે મોટા વાહનો રાજકોટમાં બંધ છે, છતાં મોટા વાહનો યમરાજ બનીને રખડે છે, લોકોના જીવ લે છે, એનું પેલા લોકોને તમે નિવારણ લાવો અને પછી આવા કાયદાઓ લોકો સાથે પરામર્શ કરી લોકોનો અભિપ્રાય લઈ અને આવા કાયદા લઈ આવવામાં આવે એવી અમારી માંગ છે। આવનારા દિવસોમાં આ પરિપત્ર જો રદ કરવામાં નહીં આવે અને તો આવનારા દિવસોમાં કોંગ્રેસ, NSY, કોંગ્રેસ આ તમામ લોકો રાજકોટની પ્રજાને લઈ અને રોડ ઉપર ઉતરી અને આંદોલન કરશે। બીજી અમને મળતી માહિતી અનુસાર કે આ હેલ્મેટની એક મોટી કંપનીને ક્યાંક કોન્ટ્રાક્ટ આપ્યો હોય અને આ હેલ્મેટની કંપની ભારતીય જનતા પાર્ટીને ફંડ આપવાની હોય, એટલા માટે આ હેલ્મેટનો કાળો કાયદો લોકો માટે ફરજિયાત કરવામાં આવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે।